ભાવનગર શહેરના બોરતળાવના નાકા ઉપર આવેલી એક ફરસાણની દુકાનમાં વહેલી સવારે આગ લાગવાનો બનાવ બન્યો હતો, જેની જાણ ફાયર વિભાગને થતાં સ્થળે દોડી ગયેલ ભાવનગર શહેરના બોરતળાવના નાકે આવેલી અશોકા પ્રોવિઝન એન્ડ ફરસાણની દુકાનમાં વહેલી સવારે લાગેલી આગના કારણે દુકાનમાં રહેલો માલસામાન ખાખ થઈ ગયો હતો। જો કે વહેલી સવારે ફાયર વિભાગને જાણ થતાં ઘટના સ્થળે પહોંચીને 2 ગાડી પાણીનો છંટકાવ કરી આગને બુઝાવી હતી। જો કે આગમાં 2 સિલિન્ડર અને તેલના 5 થી 7 ડબ્બાઓ બહાર ફાયર વિભાગ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા। જો કે આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી। Pero